ભગવાન માતાજીને એવી મહેરબાની છે ને તે ખેતીમાં હારી હરખાઈ આવે છે. ઘણા પૈસા ભેગા કર્યા હતા પણ પૈસા ઘેર પડી મેળ્યા ને તો થોડા થોડા કરીને વપરાઈ જાય અને નાવા થોડાકના દાગીના લાયા હોય ને તો સંકટ સમયે કોમમાં આવે. આ તો વિચાર આવ્યો ને તે ડોસી ક્યાંક નાવત બજારમાં જો આ પૈસા ઘેર પડે પડે તમે વાપરી કાઢજો. નાવત એક બે દાગીના લાવી દો તો ફરી ઘરપણમાં કોમમાં આવે. હું તો વાત તારી સાચી છે હો કે આ તો બજારમાં જો ને એક બે દાગીના લાવ્યો છું. ઘેર દાગીના મિલે એટલે કોક દારો કોમમાં આવે. પૈસા ત્યાં ટ્યુશન કાલ પટી જ હોય પણ મજૂરી કરીએ ને તાને ભાઈ પૈસા પેદા થાય એમને શા પેદા થાય છે. મજૂરી વગર તો કશું નહીં તારે. મજૂરી કરીએ ને તાને પૈસા પેદા થાય ને પૈસા પેદા થાય એટલે કોઈક દાગીનો લાવીએ ને એટલે કોમમાં આવે આપણા ઘરપણમાં. હવે તમે ઘેર જઈ અને ડોસીને હારા સમાચાર હાલવા દે કે જો દાગીના જોઈ લે દાગીના લાવ્યો છું આજે. હા 4 લાખ રૂપિયા હતા ને તે લઈ આવવા દે. જો તારે ખુશ થઈ જાય કે ડોહો લાયા જબરજસ્ત દાગીના લાયા છું. પેલા બતાવીને પછી બધું બીજું કામ કરું. મેલ મારે જિંદગીની કમાણી કરે કેટલી મજૂરી કરીને ભેગું કર્યું છે અને પોકવા દે હારે મને આટલી ઉંમરમાં અને શરમ નહીં આવતી હોય એટલી મજૂરી કરીને પૈસા ભેગા કરીને દાગીના લાવ્યો તો મારી ડોશી ખુશ થઈ જાય આજે. અને આ ચોર શિખર છથી આવ્યો મારા હાથમાંથી દાગીના ડૂંઢીને પટ્ટી મારી ગયો છે. મારે મને મને પકવા દે. શેબા જતો રહ્યો ચોર આમ હું ખબર પડે મને. મારો વર્ષો એવો પટ્ટી મારીને ગયો છે ને મને મને પકવા દે. આમ ઘેર ડોસીને સેવા સમાચાર આલ્યો કે મારા હાથમાં લઈ ગયો ચોર. પાછું હું કહ્યું તો મોનાયા નહીં. મારે શું કરવાનું કયો. કેટલી મજૂરી કરીને ભેરું કરી અને દાગીના લાવ્યો તો અમે હું કરું કોઈ સમજણ પડતી નહીં. વર્ષા કે વરસાદ આવતો નહીં. આ વરસાદ આવ્યો એટલે ઉઠ્યા એવા આવી ગયા તારે મારા પાસે કે વરસાદ બંધ થતો નહીં. મારા વર્ષા હાલ વરસાદ નહીં આવતો તે પાછા માગણી વરસાદની હાર્યા કરે છે, વાતોય વરસાદની હાર્યા કરે છે. અને આવે ને એટલે કે બંધ થતો નહીં. પણ પેલા વરસાદને તો કરવું હું અને ભગવાને વરસાદ મેકલા છે પણ મારા વર્ષા હોવા ને ધરપત નહીં બીજું કોઈ નહીં. વાબા ઓલે ઉતાવળ કરી રહ્યા છે બીજું કોઈ નહીં. ઓહો વરવાજે શંભુભાઈ હું છામ ઢીલા થઈ ગયા છો તે બરબાદ થઈ ગયો હું વાત કરું યાર. તાણે કેમ હને બરબાદ થઈ ડોશી બેવા જેટલી મજૂરી કરી અને પૈસા ભેરા કર્યા હતા 4 લાખ રૂપિયા તો વાપરવા પડ્યું કોઈ તિજોરીમાં ના મેલાય. તિજોરીમાં નહીં મેલ્યા. પૈસા ઘેર પડી રહેતા તે ડોશી મારી વર્ષી 2 દાડાથી કહેતી હતી કે ડોહા પૈસા ઘેર પડી રહ્યા તમે થોડા થોડા કરીને બધા પૂરા કરી નાખ્યો. ના હોય તો 2 દાગીના લઈ આવો તે ઘરપણમાં કોમમાં આવશે. હા તે દુકાનો ઘણી છે બજારમાં લઈ લેવાના. શંભુભાઈ એવું જ કરી લાયો તો 2 દાગીના લાયો તો અત્યારમાં લઈને આવતો હતો અને વાતો કરતો હતો અને કીધું મારી ડોશી દાગીના જોઈને ખુશ થઈ જા એવી વાતો કરતા હતો. ચોર શિખર છતી આવ્યો હાથમાં ઝૂંટ મારી અને ઠેલી લઈને નાહી ગયો. અમુક કરવાનું કયો તાણે તમારે વરવાજી આટલી ઉંમર શો કાઢી એટલી તો બુદ્ધિ પોકક ના પોકક આપણા પાસે જોખમ છે કે આપણા આવા ખરાબામાં હેરતા જઈએ રોડ ઉપર એટલે ગમે તો કોઈક વાટ જોઈ રહ્યો હોય. અત્યારે કોઈના પાસે પૈસા નહીં ને અત્યારે પૈસા ઓલે વસ્તી વળખો કરી રહી છે. પછી મને શું ખબર હતી કે આવું થશે કે ચોર મારી વાટ જોઈ રહ્યો છે. હું તો હાથમાં પકડી એને વાતો કરતા આવતો હતો. અરે વરવાજી ના હોય તો સ્પેશિયલ રિક્ષા કરી લઈએ કે તો કોઈક સાધન કરી લઈએ. હેડતા જવાય ખરું દાગીના લઈને. હા બુદ્ધિ સકરે હાથમાં લટરાઈને તમે જો અત્યારે હવને ખબર પડે છે અને કોઈના પાસે પૈસા નહીં. સાધન કર્યું હોત તો ઘર આગળ ઉતારો પણ મેં ભૂલ કરી છે. શંભુભાઈ એક રસ્તો બતાવો. આમ કરું તો કરું એમ કયો. બીજું મારી ઓળખાણો તો છે નહીં પણ ના હોય તે કામ કરો તમે પોલીસ સ્ટેશન પહોંચી જાઓ અને કેસ લખાઈ દો. શંભુભાઈ હું કેવું છું તમે મારા અંગાથી ના આવો. મારા અંગાથી એડો કે તમે કેસ કરવા મદદ કરો. વરવાજી મારે તમારા કશું કરવા નહીં. તમારે તો ખાલી જે જ્યુસ છે ને એ લખાવાનું છે. મારા નેકળો છું અત્યારે બિયારણ લેવા ઈંડવાનું અને ઘેર માણસ કરેલો હશે કીધું હું અડધા કલાકમાં લઈને પાછો આવી જાઉં તો આપણે તોફાન ચાલુ કરી દઈએ એટલે નીકળ્યો છું. ટોપામાં તો થોડો મરી જોત એટલે તમારે ઈંડા મહત્વના મારા દાગીના મહત્વના છે. વરવાજી દાગીના મહત્વ છે પણ મારા માણસ કરેલો હશે બેહી રહ્યો છે એટલે મારે જવું છે બિયારણ લેવા. નતો જતો પણ ડોશી બુઓ પાડતી હતી એટલે. પણ તમે આયા હોત તો આપણે કેસ લખાઈ બીજાના પાછા આવતા રહીએ. અલ્યા વરવાજી તમારે કશું નહીં કરાવું. જે દાગીના લાયા હતા એ લખાઈ દેવાના છે. સાહેબ ને કહી દેવા છે કે સાહેબ આ રોડ થી આ રોડ હેઠતો જતો હતો અને ચોર આવી અને ઝૂંટ મારીને લઈને જતા રહ્યા. બીજું કોઈ કરવાનું તો પોલીસ કોળી લે. તમે ત્યાં લખાઈ દો તો હું કેસ લખાઈ આવું. તમે સારું કરી મને સારી સલાહ આલી નકા પાછા વળી જો આયા તેના રસ્તા પાછું તો ઘેર તો જાય જેવું નહીં. પાછું જવું પડે. જવાતું છે ઉપડો હા હાલત કેસ લખાઈ આવું. મારા વર્ષા વરવાજી ને બુદ્ધિ નહીં છે કે આટલો વર્ષો કાઢ્યો. આ માથામાં દોડો આવી જાય પણ કોઈ લાંબુ પકતું નહીં બુદ્ધિમાં. આમ દાગીના થેલીમાં લઈ લટરતા જવાય. અત્યારે માણસો એટલા વિચિત્ર થઈ ગયા છે ને
તમારે ગીધામાં તો ગીધું કાપેલી છે કાતરથી અને આ તો થેલી હતી હાથમાં લટરથી ઓના મેં બુદ્ધિ નહીં અને માણસ એટલી મજૂરી કરતો હતો ને ટાઈમ ખાતો નતો તાર ડોશી બેને કેટલી મજૂરી કરી છે. તો નાવતથી વરવાદી પોલીસ કેસ કરી દો. નાવત પોલીસ કેસ કરી જ દેવો પડશે. હા સાહેબ તું જ બેહી રહ્યા પોલીસ સ્ટેશન જવું ના કરો સાહેબ ના જવા દે ને ડાયરેક્ટ. સાહેબ મજામાં? હા કાકા મજામાં. બોલો સાહેબ જબરજસ્ત લોચા પડી ગયા છે મારા અને હું જતો તારી પોલીસ સ્ટેશન પર તમારા ભારે તમારા ભાઈ આવ્યો છું. હું લોચા પડે કયો? સાહેબ બતાવવા હું દાગીના લઈને આવતો હતો ને એક ચોર આવે મારા હાથમાં ઠેલી ચીંટવી અને પટ્ટી કરીને આવી ગયો છે. હા કેટલા આવું બન્યું? સાહેબ મારા ઘર છે ને એક થોડી આગી બાવડેની જારી જાય રોડ પર છે રોડ પર જ આવતો હતો હું કણ. હા એ બધું જવા દો. તમે દાગીના ક્યાંથી લાવ્યા હતા? સાહેબ દાગીના હું વિજાપુર દુકાનમાં લઈને આવતો હતો. હા એટલે ઈકણ કોઈને ખબર પડી હતી ખરા તમે દાગીના લઈને નીકળ્યા છો એવું? આમ સાહેબ એવું તો મગજમાં નહીં પણ હું હરકમાં કે આજુબાજુ જો નાલી નહીં હું તો લઈને ખુશીમાં ઘેર પાછો વળી ગયો લઈને હાથમાં દાગીના લઈને. કાકા એ બધી વાત બરોબર છે પણ આવી રીતના હેઠતા ના જવાય દાગીના બાગીના લઈને. અત્યારે તો ચોરો વધી જશે ચોરીઓ વધારે કરી છે પાછા. સાહેબ મને તો હરકનો પાર નતો એટલે આવું તો મગજમાં વિચાર ના એટલે હું તો એમ જવા દે ઘેર હાથમાંથી કોણ લઈ જવાનું છે હવે? હા એ બધી વાત બરોબર કાકા પણ એ ચોર લઈને જોઈશે બાદ કયો? સાહેબ હું શેરી ખાસી પટ્ટી મારી એમ હા મને પોકવા આટલી ઉંમરમાં મને કટતો તો જવાન દેખાતો હતો. હા એ બધું જવા દો. દાગીના કેટલા રૂપિયાના હતા? દાગીના સાહેબ 4 લાખના હતા. ઓહો 4 લાખ રૂપિયાના દાગીના સાહેબ. અને એ કાકા તમે રોડ પર લઈને નીકળ્યા? એટલે હું ઘેર જ આવ્યો સાહેબ એટલો. અરે કાકા તમારે મગજ સકે નહીં ફરી તો નહીં ગયો. કોઈક સાધન તાત્કાલિક કરી દેવું પડે. અત્યારે 50-100 રૂપિયા ખર્ચવા હરા સાધન ના હેઠતું ના દેવાય યાર. સાહેબ એક ભૂલ કરી છે કે આ સાધન નહીં કર્યું એમાં તો દાગીના તમને જતા રહે આજે. મોટી ભૂલ કરી નાખી છે પણ ચિંતા કરશો નહીં તમારા દાગીના તો સોયા નહીં જોય. પકડા વગર નહીં મેલું એ ચોરનું. સાહેબ મારા દાગીના મને પાછા લઈ આલો એટલું કામ કરો સાહેબ. દાગીના પાછા લાવવા જ છે? હો સાહેબ લાવવા જ છે ને દાગીના લાવવાના જ છે ને સાહેબ. જેટલી મજૂરી કરીને દાગીના લાવ્યો છો દાગીના તો લાવવા જ પડશે કે. સારું વેળો દાગીના 10 દાડા શેરી લાવવા છે કાજે લાવવા છે બોલો? કેમ 10 દાડા શેરી કાચે સાહેબ? એમ નહીં તમારે 10 દાડા શેરી દાગીના પાછા લાવવા છે કે આજના જ દાગીના લાવવા છે? આજના જ દાગીના જોવું મારા સાહેબ. જો ઓમાં દાગીના પાછા લાવવા ને તો ચાર્જ લાગે. ચાર્જ તો 50,000 રૂપિયા અને 10 દાડો શેરી લાવવા હોય ને તો 10,000 રૂપિયા. કાકા તમારે એવું હોય ને આજના દાગીના પાછા ના લાવવા હોય તો તમે તાર પોલીસ સ્ટેશન જો એ સાહેબો બેઠા છે અને કેસ લખાઈ દો એટલે એફઆઈઆર ફાડી દી અને પછી ને ત્યાંથી પછી ભોગવાન ચાલુ કરી દે. તમારે જવું હોય તો જો પણ આમાં કેવું થશે ખબર? હા એ તમે એફઆઈઆર ફરાવશો ને એટલે સાહેબો ખોરવાનું ચાલુ કરી દે. 2-3 વર્ષ શેરી તો તમારે ખોરિયાલ છે જ દાગીના. પણ આમાં કેવું થશે ખબર? દાગીના પાછા એવાના હાથમાં આવશે ને એટલે સીધા કોર્ટમાં હાજર થયું. કોર્ટમાં હાજર થાય ને એટલે પાછા તમને બોલાવશે ચોકણ બોલાવશે એટલે તમારા પાન પાછા એ દાગીનાનું બિલ માગશે. બિલ માગશે તમે ધક્કા ખાધામાં તૂટી જહો. એટલે હું કહું છું ના હોય તો હું ખોરિયાલું છું ચાર્જ લાગશે. કશો નહીં સાહેબ 3 વાર વાત જોઈ નહીં તો તાર ચાર્જ જે થતો હોય મને કયો પણ મારા આજના દાગીના જોવું છે. આજના જ જો આજના દાગીના જોવો ને તો કાકા 50,000 રૂપિયા થાય અને 10 દાડો શેરી ખોલવા હોય તો 10,000 રૂપિયા. પણ આમાં શું થાય કાકા ખબર? 10 દાડો શેરી તમે ખોલવા દો ને તો પાછું આમાં લોચો પડે. દાગીના વેચી મારે એ ઘાટા હોતી એ સોય પોકી જાય. સાહેબ એવું એ બરાબર હું કેવું સાહેબ ભલે 50 તો 50 પણ દાગીના મારા આજના જ જોવું છે. હા તે કાકા લાવો એક હાથમાં 50,000 અને એક હાથમાં તમારા દાગીના. કશો સાહેબ 5-6 વાગતા તમારે ઘેર દાગીના લેવા 50,000 રૂપિયા છે. મારા દાગીના જોવા રાજો આપણું કોમ જ આવી છે એટલે સાહેબ મારા દાગીના લેવા ચોકન આપવાનું. તમે તાર ચિંતા કરશો નહીં તમારા દાગીના સુખ શાંતિ પહોંચી જાય. તમારું ગામનું નામ કહી દો અને તમારું નામ કહી દો. હું તો ગામનો જ છું અને આ ગામને પૂછો કે વરવા જઈને ઘર ચોકન આવે એનું છોકરો બતાવશે તમને. તો કશો વાંધો નહીં કાકા તમારા દાગીના જોડે આવી ગયા સમજી લેવાનું. સાહેબ અરે આવી ગયા મારું કોમ જ આવી છે સાહેબ. થોડું જબરન જલ્દી કરજો હો. અરે જલ્દી એટલે ઓયથી નીકળ્યો નહીં અને હું ભગવાન ચાલુ કર્યું નહીં. ફાટલાને દાગીના ઘેર હું કેવું છું આમ તો હું ઘેરે જ હોત પણ છે મોઢા જાઉં મારા ડોસી મારા ઘેર મારો હા કાઢી નાખ કારણ કે નયા પૈસા કેટલી મજૂરી કરીને ભેગા કર્યા હતા એટલે હું તમે ક્યાં હું ગામમાં બેહું છું. તમે આવો એટલે ગામમાં આવજો બરોબર? કાકા તમે તાર ચિંતા કરાવો કે ઘેર જો પણ કોઈ આગુ પાછું રસ્તામાં કરતા નહીં કારણ કે ઘેર ડોસી વાત જોઈ રહ્યો કોઈ આગુ પાછું ના કરતા. ના કરું સાહેબ ના કરું. કાકા પાછા ખરા ના તમારા જેવા કાકા ઘણા મરી જાય છે. ઘણા નદીમાં પર તળાવમાં પર અરે કુવામાં પર ટૂંપો ખોય પણ આવું બધું કાકા નહીં કરવાનું. આપણે સુખ શાંતિ દાગીના પાછા આવી ગયું
અને જીવશો ને તો કાલ કમાવું પણ મરી જવું પાછા બને ખરા. કાકા જેટલી મજૂરી કરીને પૈસા ભેરા કર્યા હતા ને ભેરા કરીને દાગીના લાવ્યો છું એટલા વાત કહું છું કે તમે જેમ એમ જલ્દી કરજો હો હું હાલ તો ઘેર જઉં છું. હા કાકા ચિંતા તો થાય જ કે 4 લાખના દાગીના છે. હો સાહેબ. જેમ તેમ થોડા પણ ચિંતા કરશો ને તમારા દાગીના મરી જાવ હો. હા સાહેબ. અત્યારથી જ હું ચાલુ કરી દઉં ખોલવાનું. હા સાહેબ જલ્દી એ કરજો. હા તમે એમ નીકળો હું આ બાજુ નીકળું છું ખોલું. મારું વર્ષું આ એરિયામાં તો એક જ ચોર છે, મોટામાં મોટો ચોર છે પાછો. અને એને જ આરે ચોરી કરે મોટી, એના સિવાય કોઈની તાકાત નહીં કા ગામમાં ચોરી કરી હકા. ઘણા વખત એ હાથમાં આવી ગયો છે, ઘણા વખત ની પકડ્યો છે. એના પહાણ જ જવું પડશે, તાણ જ મેં પડશે. આ કાકાના દાગીના રહ્યા ને એને જ ચોરી લઈ ગયો છે. ચોરી કરે છે પણ કમિશન મોકલતા નહીં. આમ તો ફટ લઈને કમિશન હોય ને સાહેબ ને આલી જતા, પણ હાલવાય આયા નહીં. અમે યુવાના પહાણ જવા દે, યુવાની ધૂળ કાઢી નાખી પડશે. તાણ તારા પાછા પહોંચવા થયા નહીં. હવે તો હમણાં થોડું ફરી આવવા દે કીધું, થોડો પગ છૂટો થાય. હા અમને કદી આવું તો ફાવતું નહીં, ઘેર ને ઘેર બેસી રહેવાનું. પણ આજે કીધું ના હોય તો અઠવાડિયું થઈ ગયું ને તો કીધું પગ છૂટો કરતો આવું. હા, સાહેબ. મજામાં? હા મજામાં શંકર. શું કેવું છે ચાલે સાહેબ? કયો? બસ આપણે તો લે ને સાહેબ. લેર જ હોય કા સાહેબ નું કમિશન તો પકડતા નહીં લે. અરે સાહેબ હાલવા જ આવતો હતો. હું હાલવા આવતો તો આ તો હું આમાંથી આવ્યો. મેં કીધું શંકર ને ભેગો થઈ આવે શું કરે છે. અરે સાહેબ હાલવા જ ઘેરથી નીકળ્યો પીશિયર. મને બધી ખબર પડે છે તમે હાલવા નીકળ્યા છો. એ સાહેબ જતી હાલવા આવું. સવારે હાથ માર્યો હા અને પછી પેલા ગફુર શેઠને ઈ વેચી અને પછી કીધું આમ જવા દે. એવું હતું એમ? ઓવે. એ બધું જવા દો. લાવ હળો કમિશન હાલવાનું કરો. અરે સાહેબ તમારે તો ભૂલતો હશું. લ્યો આ 50,000. એ બધું જવા દો. શું કણ વેચ્યું? ગફુર શેઠને ઈ વેચી માર્યું. ગફૂર શેઠ નહીં. ઓવે. અલે સબ 50,000 સાહેબ કેટલામાં વેચ્યા? 3 લાખમાં જ વેચ્યા હે. તો 3 લાખમાં વેચ્યા ને 50,000? સાહેબ તમારે તો એટલું જ કમિશન હોય કે? એ ત્રીજા ભાગનું કમિશન હોય. અરે સાહેબ આટલા ઘણા થઈ ગયા. મજૂરી તો મારી હે. જેટલી મહેનત કરવી પડે હે. હા એ બધી વાત બરોબર છે. કેટલામાં વેચ્યા? 3 લાખમાં. 3 લાખમાં વેચ્યા. સારું હેડો આમ આવી રીતના જોતો ફરશો નહીં. ધંધા વર્ગો એટલે શોખ મેળ પડે. હા સાહેબ હિંમત નીકળ્યો કીધું કમિશન હાલતો આવું અને પગ હરવો કરતો આવું અને કોઈ વળી એવો મરે ને તો હાથ મારતો આવું. સારું હાથ મારતા હો ને તો પાછા કમિશનર સાહેબ નું પોકારજો, નકર ચોબરી ઉતરી જા, પોલીસ સ્ટેશન લઈ જાય. ખબર છે ને? સાહેબ. જેલમાં પૂરી દે, હવા ખાતા થઈ જાઓ. પણ સાહેબ કદી ભૂલ ના કરું. હવે પાછા ભૂલતા ના. સાહેબ નું વચમાં યાદ રાખજો કશું. સાહેબ તમારે કદી ના બોલું હું. સારું હેડો કારણ હેડો કે મારો ધંધો એવો તમારે ભૂલી જાઉં ને સાહેબ તો મારો ધંધો પાછો ચોપક થઈ જાય. હા એ વાત સાચી છે. બધું યાદ તો સારું રહેશે હો. અરે રાખવું જ પડે સાહેબ. આ કોમમાં બધું રાખવું પડે. હા હા બધું યાદ રાખવાનું પણ બીજું કશું ભૂલવાનું નહીં. અને શોખ ખરું ને કશું વસ્તુ ભૂલી નહીં જવાનું પાછા. શું કીધું? અરે કશું ના બોલું. આપણું કોમ કમિશન. જ એવું હોય સાહેબ. કમિશન પેલું બરોબર હો. કશું વાંધો એ નહીં. સારું. હારતાણ સાહેબ. ઓહો શંકર તને ખબર નહીં આ સાહેબ સેવા છીએ. કશો વાંધો નહીં. તમે વેચ્યું છે ઈકન ગફૂર શેઠ ના ઈકન ને કોઈ વાંધો નહીં. આમ સીધું જવું પડશે ગફૂર શેઠ ના ઈકન. માલ ફટ લઈને સીધો વરવાજીના ઘેર. જબરો ધંધો ખોડ્યો છે. જબરો ધંધો ખોડ્યો છે. આ ધંધો એવો મસ્તી મરી ગયો છે ને કે સોય જવું જ નહીં પડતું. બેઠા બેઠા પૈસા આવે છે અને હાલવા વાળાને બંધી કરી છે કે આ વાત કોઈને કરવાની નહીં. કે આ મારા વૈસે બધા ફૂંકી નાખ. જે કાયમના ગ્રાહક છે ને ઈવન ખરા ખબર છે, બાકી બીજા કોઈને ખબર નહીં. જબરા પૈસા આવે છે. ખૂબ મજા આવે છે. મારા વૈસા જેટલા ધંધા હતા એ બધા બંધ કરી નાખ્યા અને આ ધંધો જબરો જમે છે. આવો સાહેબ. ગફૂર શેઠ તમારનો ઓહો સાહેબ મારું. ગોમો ખોરતો આવ્યો. સાહેબ મારી જરૂર પડી. અરે જરૂર પડી એટલે જ કા આબુ તો પર જ ને. કેવો ચાલે આ ધંધો કયો? ધંધો હા શોનો સાહેબ ધંધો? આ ધંધો કરો છો એ ચાલે છે કે નહીં? સાહેબ અમારે ખેડૂતોનું હોય બીજું. આ વરાજની વાત જોઈ રહીએ. જે કેવું હોય ને એ પોલીસ સ્ટેશન કેજો. લેડો મારા અંગાથી. અરે સાહેબ હું વાત સાહેબ પોલીસ સ્ટેશન છે પણ આ ઇમનમ તો નહીં આવ્યો હોય કે સાહેબ હોય કે તમાર ઘેર. સાહેબ લેડો સાહેબ વાત તો ધંધાના સમાચાર મળ્યા છે એટલે આબુ તો પર જ કે સાહેબ સાહેબ આનો ધંધો. ના ના તમે તો સાપડામાં પડ્યા છો ને ધંધો તો જોરદાર ખોરી નાખ્યો છો હો.
એટલે સાહેબ આની ધંધાની વાત કરો છો? આ દાગીના ને બધું ચોરેલા લાવવાના લેવાના. અરે સાહેબ કોને કીધું આવું? હો કોને કીધું એટલે? સાહેબ આ ભગવાન ધંધો ચાલુ છે નો કર્યો બોલ. સાહેબ વાતું કહું છું સાહેબ. માર્કેટમાં ગામમાં મારું સાહેબ નોમ છે સાહેબ. ઇજ્જતના ઝઘડા કરશો નહીં સાહેબ. એટલે તારું નામ છે એટલે? સાહેબ નોમ છે એટલે સાહેબ હું હારો માણસ છું સાહેબ. અને સાહેબ ખરાબ ધંધા કરતો નહીં. ખરાબ ધંધા કરે છે? હું ખરાબ ધંધા નહીં કરતો. તને ખબર નહીં આ સાહેબ ગમે તે હોય ને તો આ ખોડી નાખે કા કોણ હું ધંધો કરે છે લે એ ધંધો જે કરતા હોય ને એ પોલીસ સ્ટેશન ખબર પડી જાય દંડા પડશે ને બરોબર ના એટલે પેલા તો લઈ જાય ને મરચાના કોથળામાં પૂરશી બરોબર નું મરચું ખોડેલું છે કોથળાનું મોટી આમ કરીને બંધી દે અને પોલીસ સ્ટેશન લઈ જાય ને પાછા બરફની પાઠે મોટી મંગાવશી એ બરફની પાઠ પર ઊંઘાડશી અને એવા દંડા મિલશે અને પછી મેઠું ઘસી બરોબર નું તાને ખબર પડશે લેવો પોલીસ સ્ટેશન પેલા 4 લાખના દાગીના લીધા છે ને એના માટે પોલીસ સ્ટેશન લઈ જવાના છે અને લીધા તો ભલે લીધા પણ પાછું પેપરમાં નામ આવશે ગફુરજી શેઠ ને 4 લાખના દાગીના લીધા સાહેબ મોટા અક્ષરે સાહેબ ભૂલ થઈ જાય સાહેબ ભૂલ થઈ જાય. ના એ બધું ના ચાલે હેડો સાહેબ જવા દો સાહેબ લાખ રૂપિયા આલું 3 લાખના દાગીના લીધા છે ને ઉપર લાખ રૂપિયા આલું સાહેબ પણ સાહેબ મને જવા દો. ના એ મારે તો બીજું કોઈ ના જુઓ એ દાગીના આલવાનું કરો ને પોલીસ સ્ટેશન હેડો એટલે ખબર પડી જાય. આ દાગીના નહીં લાખ રૂપિયા આલું છું પણ સાહેબ સાહેબ ભૂલ થઈ જાય દાગીના પાછા આલી દઉં છું સાહેબ પણ મને જવા દો. ના એ બધું ના ચાલે દાગીના પાછા આલશો અને પેપરમાં નામ આવશે લેડો. પણ સાહેબ લાખવા જ નહીં હાલ આલી દઉં સાહેબ એ ઘરીની વાત નહીં સાહેબ. ના તમે હેડવાન કરજો પોલીસ સ્ટેશન સાહેબ થોડું તો વિચારો સાહેબ. લેડો પેપરમાં નામ આવશે મોટા અક્ષરે 4 લાખના દાગીનાની ચોરી. સાહેબ થોડું મારું તો વિચારો સાહેબ મારું નામ છે સમાજમાં સાહેબ મારું નામ ખરાબ થાય સાહેબ મારા આપણું ધજાગરા વેર જાય છે. હા એ બધી આવશે ને તાને ખબર પડશે લેડો. આલી દઉં છું સાહેબ હાલ આલી દઉં છું મારી આબરૂ હું રહી છે. હા તાને ખબર પડે કે તમને એમને થોડી ખબર પડશે આગળવાળાને. સાહેબ ઓય પટી જાય કોક કરો ને પાર મેલો ને સાહેબ કહું તો શું દાગીના સાહેબ દાગીના ઉપર લાખ રૂપિયા આલું બોલો પટાઈ જવું છે પટાઈ દેવાનું સાહેબ. પેપરમાં નામ નહીં લાવવા દેવું સાહેબ પેપરમાં નામ લાવવા અરે યાર નામ ગુંજી જાય નામ ગુંજી જાય સાહેબ તારી ફરી જાય. હા તને એવું સમજો કે હું એ વાતનું તો કહું છું તારનો વગાડી કીધું 4-5 વખત એમને નહીં કીધું કે હેલો પોલીસ સ્ટેશન ઈ કર લઈ ગયા ને એટલે તો ખબર પડી જાય કહું થાય છે સાહેબ કોઈને ખબર પડવા નહીં દેવી. કોઈના હોય પટાવ હોય તો લેતા વાળો લાવ દાગીના 50,000 લેતા હો. એ 50,000 ના લે હા ભૂલી જો સાહેબ લાખ રૂપિયા. હા મગજ કોણ તો આલે છે ને પણ સાહેબ સાપામાં કે સોય આબરૂ ના જાય હો. કશો વાંધો નહીં હોય પટી જાય ને એટલે જેના દાગીના લાવે છે તો હવે આ પોકી જાય તો બધા હો કેસ લખાવે ને ઈવાની કમ પહોંચી જાય એટલે પતી ગયો કેસ પૂરો. હો શંકર તને શું ખબર છે આ સાહેબ કોઈ એમને નહીં ફરતા દંડો લઈને સાહેબ લે સાહેબ આ દાગીના સાહેબ ઉપર લાખ રૂપિયા કમ્પ્લેટ છે 4 લાખ અરે સાહેબ કમ્પ્લેટ છે પણ સાહેબ જોજો સોય સાહેબ ગફુરનું નામ ના પૂછો સાહેબ ઇજ્જતના ધજાગરા ના આવી રહી છે હો સાહેબ. આ તો સાહેબ કોઈને ખબર નહીં સોના મોના સાહેબ ધંધો કરું છું અને કાયમના ગળાક છે ઈવન કીધેલું છે અમે ધંધો ચાલુ રાખો છે ને ધંધો ચાલુ રાખો છે બંધ કરો છે ધંધો સાહેબ અમે ધંધો સાહેબ કરવો નહીં આ રીતના સાહેબ મારી ક્રેડિટ લૂઝ થાય અને આપણું ના મારા ધજાગરા વેરી છે એટલે મારા સાહેબ અમે ધંધો કરવો નહીં બંધ કરી દેવો છે અને મજૂરી કરવી છે. બંધ કરવાની જરૂર નહીં મજૂરી કરવાની જરૂર નહીં તું તારા ધંધો ચાલુ રાખ મારો કોન્ટેક્ટ નંબર લઈ લે મને કોન્ટેક્ટ કરજે હું આવી જાય મારું કમિશન ખાલી ના ભૂલતો બાકી તું તાર ધંધો જામ ચલાવો એમ ચલાવ શું કીધું એટલે સાહેબ પછી આ ચોક આપણું વેરી જાય તો એનું અરે કશી અબરું નો વેરે જા ધંધો ચાલુ રાખ ને તું તાર હા કશો વાંધો નહીં સાહેબ આપણે આવી જાવ એટલે પતી ગયું પછી હા પણ સાહેબ જોજો હા આજ સુધીનો છેલ્લો ધંધો કરે છે કશો ને પહેલો ધંધો હું હા? તાને પેલો કરે મેં તમે આઈ લઈ ગયા કશો વાંધો નહીં હું તું તાર આ ચાલુ લાખ રાખ રૂપિયા ઘરના હા? આલ્યા. તાને એ હા તમ હું નેકરું હો એ હા અને આ બીવાની જરૂર નહીં સાહેબ નો કોન્ટેક્ટ કરજી શું કીધું હા વાંધો નહીં હું નેકરું તાન હા ફોન નેકળો, કરજો, હાલો, હા? ચા પાણી કરીને જો ના ચા પાણી કરવાની જરૂર નહીં હા તો મારે. આવો રહીને જો ના શા કોઈ ખબર પડતી નહીં આ 3 લાખના દાગીના હતા ને મારા વચ્ચે શંકરે તો નહીં કહી દીધું હોય આ એનું બેટ જાય કીધું તું કે લ્યા સોના મોનો ધંધો આપણો હેડે જાય છે તો કોઈને વાત ના કરતા અને ફૂટી ના જતા આ હેરા જ મારા વચ્ચે ફૂટી ગયેલા છે અને સાહેબને મોકલે અને કમિશન એ રાખા હે મને એવું લાગે છે મારા તો 3 લાખ જ્યાં દાગીના હતા હેરાઈ ગયા અને ઉપર લાખ રૂપિયા જ્યાં 4 લાખનું નુકસાન પડ્યું
આ શંકરિયા જ મને લાગે છે લોચો મારેલો છે, પણ આપણે સાહેબને કીધું છે પણ આપણે ધંધો કરવો નહીં. આ મજૂરી કરીએ ને એ બરોબર છે, આ રીતના ખોનગી ધંધા કરીએ છીએ ને તોય લોચા પડી જાય છે. આ સાપડામાંથી અધર આવતા નહીં. આ ખોનગી ધંધો ચાલુ કરે તો 2 નંબરીઓ એ ચાલુ કર્યા વેચ પકડાઈ ગયા. શું કરવાનું, આ 2 નંબરે ધંધો કરવા જઈએ છીએ ને તોય બહાર પડી જઈએ છીએ. પહેલો ધંધો ચાલુ કરે એમાં બહાર પડી જાય. અમે કશું કરવું નહીં. મજૂરીમાં ડોરો રાખવો છે, બાકી સોય ડોરો રાખવો નહીં. કાકો તો વૈકાણ જ બેઠા છે. આવો સાહેબ આવો. કાકા મજામાં? આવો સાહેબ મજામાં. હા, કેટલું ફર્યો કેટલું રખડ્યો તાણે ચોર હાથમાં આવ્યો. બોલો સાહેબ દાગીના મરી ગયા? હા દાગીના તમારા મરી ગયા છે. સુખ શાંતિ ચિંતા કરવાની જરૂર નહીં. લ્યો આ તમારા દાગીના અરે જતા ને સાહેબ જોઈ લો. હા જોઈ લ્યો. કમ્પ્લેટ છે કે નહીં જોઈ લે. હળો તમારા દાગીના બધા જોઈ લ્યો કમ્પ્લેટ છે કે નહીં. સાહેબ દાગીના કમ્પ્લીટ છે પણ એક વસ્તુ નહીં. શું વસ્તુ નહીં? દોરો નહીં સાહેબ મોય. આમ કાકા તમારે આટલું તો પાછું આવ્યું છે. આમ દોરો શોખ પડી ગયો કો તો એને શોખ વેચી માર્યો, પણ આટલું તો પાછું આવ્યું કે સારું સાહેબ એમાં રાજી થઈ જો ને ખમુરદું જોત. સાચી વાત સાહેબ. અમુદો ના હોવા આટલા દાગીના પાછા આવ્યા જ કે હા એટલે જ કે સાહેબ તે ચોર કોણ હતું સાહેબ? ચોર ગમે તે હોય તમને અમાર ના કહેવાય. એ તો અમે અમારી રીતે કરી દેવું. બીજું કોને સાહેબ? આ તો જોનમાં મળે કમોન કે અમુક ચોર છે એવું. ના ના પોલીસ સ્ટેશન જ્યો છે ને એટલે એની તો ચોપડી વખૂટી જા. આજ પછી ખીલીએ નહીં ચોરા એવો થઈ જા. સાહેબ તમે સબક શીખવાડજો. કોઈ ગરીબના લૂંટાના બીજી વાર કા. અરે લૂંટા નહીં વિચારાય નહીં સપનોમાં એવો કરી મેલી દીધો. બધી ચોરીઓ એના માથે ઉઢાડવામાં આવશે ને એની મોટી થઈ છે બધી. સારું કર્યું સાહેબ, સારું કર્યું. અને ચોર ખતરનાક છે મારો વર્ષો. હો એવું છે સાહેબ? અરે કીધા જેવું જ નહીં. જેટલા દંડા મેલ્યા છે મારે ને તાણ નકા મોનતું નતું પાછું. ચા પાણી? ના ના ચા પાણી કરું નહીં. આજે હું કંટાળ્યો છું બરોબર નો. અમે મારા પોલીસ સ્ટેશન ત્યાં જવું પડશે ને સાહેબ ને બધા જવાબ આપવા પડશે કે જી. ના ના સાહેબ તમારા સામાન પહોંચી જોઈ. સારું કર્યું તમે મારા દાગીના લઈ આવ્યા. આવું કોઈ હોય ને તો સીધો કોન્ટેક્ટ મને કરવાનો. કોપ પટાઈ દે તમારું. હા સાહેબ વાંધો નહીં હો. કશો વાંધો નહીં. મને એકલું તાણ. તમારે કેટલા ધક્કા ખાવા પડે તો પતી ગયું ને. સાહેબ સારું કર્યું. એક દાડા માં આવી જાય દાગીના. હા હું નીકળો. હા હા સારું થયો સાહેબ બાન ભેગો થઈ ગયો ને તે મારા દાગીના જ આવી ગયા. કશો તો દોરો તો જોયો છે પણ બીજા દાગીના પાછા આવ્યા છે કે નકા અમૂર્તા પાછા દાગીના જોત ને 4 લાખ નુકસાન પરત. હશ આજનું કોમ જબરું થઈ ગયું હો. જોરદાર મજા આવી જાય. કાકા 50,000 રૂપિયા લે, શંકરિયા 50,000 લે, ગફુર શેઠના લાખ રૂપિયા અને પાછો 1 લાખ રૂપિયાનો દોડો. એમ કરીને આજે તો 3 લાખ રૂપિયાનું કોમ થઈ ગયું. અમુ ચિંતા જેવું નહીં. અમુ નીકળવા દે નહીં વળી બીજું કોક નવું કોમ મળે તો. ઘેર જઈને પાછો કોમ આદર ઉપર છે વરવાજે. હો શંભુજી આવો. આમાં શું કરે? આવો છો નેકડા તા. સમાચાર તો પૂછવા પડશે. હું જા વરવાજે મજામ છો કે? હા મજામાં છું. મજામ તો નહીં પણ મારે તો કેવું પડે ને મજામ રહેવું પડે. યાટે બે. દાડા ના વળી. બે. કેમ કે દાડા જમાના બધા બદલાય જ હોય છે અને વર ખરાબ આવે છે. ના ના મજામાં જ છું. શું થયું કે આપણે? આવી જાય ને દાગીના. અરે વાહ સરસ લ્યો. સારું કામકાજ થઈ ગયું તમારું તો. ભાઈ એમાં તમારો મેન હાથ છે હો. એ સારું કર્યું. નકર મારા મગજમાં એવો આઈડિયા નતો કે પોલીસ કેસ કરવું જોઈએ ને. ના ના વરવાજી આપણે તો બીજું કોઈ નહીં. ગમનો માણસ ખરો ને 5 રૂપિયા નુકસાન મને આપવો જોવે, 5 રૂપિયા કમાવો જોવે. આપણું એવું છે મગજ કે ગમે તે રીતે મજૂરી કરીને કમાય છે માણસ. અને હું તમે શિયો નહીં જોતો. રાત દાડો તમે મજૂરી કરો છો અને આવું જતું રહે એટલે મને થાય તો ખરું કે આબુ હતું હજુ પણ ઓટો મારવા મેળ ના આવ્યો. થાચા પાછા હતા, એંડા ચોપ્યા હતા એટલે કીધું ના હોય તો અત્યારે જોતો હેતર હું કેવું છું કે જાજુ નુકસાન નહીં. આ દાગીના આવ્યા પણ તો 1.5 લાખ નુકસાન રહ્યું. 1.5 લાખ તો કોઈ વાંધો નહીં. બધું નુકસાન તો નહીં આવ્યું કે. ના ના 1.5 લાખ તો કાળ કમાઈ લે હું કે 12 મહિનો શેડ કમાઈ લે હું. કે પેલા સાહેબ તમે વાત કરી કેસ કરવા. ઓહ. એ સાહેબ ને 50,000 ઈવન આલ્યા હા અને લાખ રૂપિયા દોરો સાહેબ કે ભાઈ જે ચોર હતો ને એને વેચી માર્યો. કશો? કીધું કશો તો નહીં. બીજા દાગીના સાહેબ ને પાછા આવ્યા કે બીજા તો દાગીના આવી જશે અને આવી જાય ને અડધા એ મહત્વ છે ને. હા. કતારે તો કોઈ ખીલી આલે એવું નહીં છે. વરવાજી. ભાઈ, હાથમાં હમુરદા આવી એવા નતા. હા ના ના વરવાજી થઈ ગયું આટલા સર. આયા. આયા એટલે ઘણું થઈ ગયું વરવાજી. લે જવું છે મારે હજી તો બેહવું ઉતાવળ નહીં? ના બેહું નહીં. આવી જાય સારું થયું. ના, ના, હારું, અને હારું. ચિંતા કરશો નહીં. કમાવું તે ફેર બીજા 2 દાગીના થયું. પણ અત્યારે તો દાગીના લેવા વાળા ઘાટા આવે ને વરવાજી તો મર્ડરે કઈ નાખ્યો. ના, ના, વાત એટલે સાચી લાખ 1.5 લાખ નુકસાન પડે નહીં જોવાનું પણ વસ્તુ તો પાછી આવી હું તાજી આવ્યા. તાજી. અમારે ઓરો કરી દઉં કે ના, સેફ complete જગ્યાએ. ઠેકોણા કરી દ્યો પાછા. એ, એટલે તમારું હળિયું ખાતું જાઓ પાછા. ના ના હવે હરખી જગ્યાએ મેકી જ દેવા છે અત્યારે હવે. અમે શા દાગીના તિજોરી મેકી
અને પછી શાંતિથી નીકળવું તો ફરવા પછી જવું નહીં હવે